ગામડામાં જ્યારે ખેતરમાં ખેડૂતો કામ કરતા હોય અને એમને બપોરના ભાતમાં સરગવાની કઢી અને સાથે રોટલા મળી જાય એટલે એ લોકોને આમ કે ને દિવસ બની જાય. તો એના માટે અહીંયા આપણે પહેલાં સરગવાને કટિંગ કરી અને બાફવા માટે મૂકી દીધો છે મીઠું એડ કરીને. બધા બેઝિક મસાલા તૈયાર કરી લઈશું અને અહીંયા પછી આપણે કઢી બનાવવા માટે છાશમાં 1 ચમચી બેસન એડ કરી લીધો છે અને બ્લેન્ડર ફેરવી લીધું છે એટલે સારી રીતે મિક્સ થઈ જાય. અને જ્યારે આપણો સરગવો બફાઈ જાય એટલે આવી રીતે કાઢી નાખશું. થોડા ઘણા બી નીકળી જશે અને થોડાક બી બાકી રહેશે. તો ઠંડુ પાણી એડ કરી અને બાકીના વધેલા બી આપણે કાઢી નાખશું. પછી કઢીનો વઘાર કરવા માટે અહીંયા એક પેનમાં તેલ લઈ લીધું છે. રાઈ, સૂકા લાલ મરચાં, જીરું, હિંગ, હળદર નાખી અને આપણે હવે છાશ એડ કરી દઈશું. લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરવાનું ભૂલતા નહીં મારી જેમ. બરાબર. પછી ઉપરથી ધાણા જીરું ને લાલ સૂકું મરચું ને સરગવો એડ કરી સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કરી અને સારી રીતે પાકવા દઈશું. થોડોક અમથો ગોળ નાખ્યો છે, તમને મીઠું ભાવે તો નાખો. અને પછી ઉપરથી ધાણા નાખી અને તૈયાર થઈ ગયા. એટલે હવે આપણે સાઈડમાં રોટલા પણ તૈયાર કરી લીધા. તો આજનું દેશી ભાણું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.